હવે આપણે આ ઓક્સિજનનો સહસંયોજક બંધની વાત કરીએ. આપણે જે ક્લોરીનની હાઇડ્રોજનની કરી, તો હવે ઓક્સિજનમાં શું થાય? તો કે ઓક્સિજનમાં આ જો એનો એક પરમાણુ હોય ને, એમાં બહારની બાજુમાં આ 6 હોય ઇલેક્ટ્રોન. આમ તો આપણે જો એને મને લાગે 16 હોય છે કુલ. ઓક્સિજન હોય ને, ઓક્સિજનમાં એની સંખ્યા 16, પણ રીંગો ઘણી હોય એટલે પહેલી રિંગમાં 2 હોય, બીજી રિંગમાં 8 હોય અને તો ત્રીજી રિંગમાં 6 હોય. એટલે આ ઓક્સિજનમાં એટલે બહારની રિંગ કેટલી છે એના ઉપરથી જ એના સંયોજકતા, એટલે કે આ જોડાવાની કેપેસિટી બહારની રિંગમાં જ હોય, અંદરની રિંગને સાથે કાંઈ લેવા દેવા ના હોય. એટલે મોટા વજનવાળા તત્વ થતા જાય તો પણ. એટલે હવે જો આ ઓક્સિજનમાં બહારની 6ની રિંગ હોય તો એણે આવી રીતે દર્શાવ્યું. આ જે છે ને, જો આ 6 ટપકા કર્યા, એવી રીતે બીજો પરમાણુ એનો હોય. એટલે આપણે પરમાણુની વાત કરીએ તો બીજો પરમાણુ તો એના 6 ટપકા હોય. તો હવે આપણે કીધું ને કે આખું સંતુષ્ટ કરવું હોય તો 8 જણા જોઈએ. તો 8 જણા જોઈએ તો શું થાય કે એ આ બાજુવાળાને 2-2ની જો આ જોડી કરે. એટલે પહેલામાં જેમ આપણે ક્લોરીનમાં અને હાઇડ્રોજનમાં, આપણે ક્લોરીનમાં આ બાજુ 7 હતા, આ બાજુ 7 હતા, એટલે એક ખૂટતો હતો. આમાં શું છે, આ બાજુ 6 છે ઓક્સિજનમાં, એના બહારના 6 છે, એટલે એને 8ની જોડી કરવા માટે 2 ખૂટે છે. એટલે આમાં 2 જણા હોય એ આ બાજુ ભાગ લે અને આના 2 જણા હોય એ આ બાજુના રાસમાં ભાગ લે. એટલે એવી રીતે 8-8 થાય. એટલે જો 8-8નું એક સર્કલ તો થયું, પણ આમાં જુદી રીતે થયું. આમાં શું 2-2ની ભાગીદારી કરવી પડી. તો શું કર્યું, આ એણે આવી રીતે દર્શાવવાનું. આ ઓક્સિજન કરી અને એમાં 2 લીટા કર્યા. આપણે હાઇડ્રોજનમાં શું કર્યું હતું, હાઇડ્રોજનમાં 1 લીટો કર્યો, એટલે કે 1 ઇલેક્ટ્રોન કર્યો. પછી આ ક્લોરીનમાં આપણે 1 જ લીટો કર્યો કે એક સહસંયોજક થયો હતો, એની એકની સંયોગતા નહીં. જ્યારે આમાં શું થયું, આવા 2 થયા એટલે દ્વિબંધ. દ્વિ એટલે 2, આમાં 1 બંધ થયો હતો, આમાં દ્વિબંધ થયા, કારણ કે આ 2-2 જણા ભાગીદારી કરે છે. એટલે જો આ બધા આ એ ઓક્સિજનનો અણુ થઈ ગયો. પહેલામાં ક્લોરીનનો નાઇટ્રોજન અણુ થયો હતો, પણ કેવી રીતે થયો એની આ ખૂબી છે કે આમાં આ 2-6 જે છે, એટલે આ રીતે એ 6માંથી 2ની જરૂર પડે એટલા માટે થાય, એટલે એને દ્વિબંધ થયો એમ કહેવાય. એટલે આ રીતે ઓક્સિજનની આપણે રચના જોઈ કે ઓક્સિજનમાં આ દ્વિબંધ થાય. અને આવી રીતે પિક્ચરની રીતે બતાવવું હોય તો આવી રીતે બતાવાય કે બેયના 2-2 છે એ 2 બાજુ ભાગ લે, એટલે એ રીતે એના 8 થાય.